દિવાળી પહેલા સુરતમાં ઝડપાયું ફટાકડાનું ગેરકાયદે ગોડાઉન। બાતમીના આધારે પોલીસે વરાછામાં દરોડો પાડ્યો। અહીં આવેલા રહેણાંક વિસ્તારમાં પરમિશન વગર ગેરકાયદે ફટાકડાનો જથ્થો સંગ્રહ કરાયો હતો। અંદાજે 95 લાખની કિંમતના ફટાકડા પોલીસે જપ્ત કર્યા। ગેરકાયદે ફટાકડાનો સંગ્રહ કરનાર બે સગા ભાઈની પણ ધરપકડ કરવામાં આવી, જ્યારે અન્ય એક શખ્સ ફરાર છે। ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલો ફટાકડાનો સ્ફોટક દ્રવ્યનો જથ્થો વગર લાયસન્સે મળી આવેલ છે। શોપ નંબર 11ના દુકાન તેમજ ગોડાઉનમાંથી 55,17,338 રૂપિયાનો ફટાકડાનો જથ્થો કબજે કરેલ છે। મજકૂર આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓએ શિવાકાશીથી આગામી દિવાળી આવતી હોય તેઓએ આ ફટાકડાનો જથ્થો મેળવેલો છે, તેમજ આ જગ્યાએ પોતે જરૂરી ફાયર અને સેફ્ટીના સાધનો પણ નહીં રાખી અને લાયસન્સ વગર આ મુદ્દામાલ સાથે મળી આવી તેમના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે। બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે।